મોર્નિંગ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો નવા વિડીયામાં તમારું હાર્દિક સ્વાગત છે. જો હવે નવા બ્લોગ બનાવવાનું ચાલુ થઈ ગયું છે, તો ડેલી વિડીયો આવશે અમારો, જોઈજો. અને આ છે જો અમારી રૂમ. હાલો જો બધા ચીરાવા લોટ બાંધું છું અને સાને દીધો છે આ બધું. એક બાજુ લોટ બાંધું છું એટલે બે કામ થતું જાય. અને જો આ દૂધની કોથળી અમારે થઈ ગયું છે, તો અમે દૂધ નાખી દઈએ. સાદી ચૂલે રોટલી બનાવવાની છે. સા થઈ ગયો છે, તો હાલો બધા સા પીવા. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. કમ્પ્લીટ રેડી. વાગ્યા છે 6:52. આઈફોન છે, આઈફોન 15. પાણી વાળો તો પાણી એવું નહીં, તો પાણી ભરવું પડે ને. અત્યારમાં બાંધવા મેળવ્યો તો જય દ્વારકાથી બધા મિત્રો. જો આપણે તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. નાસ્તો તો ગુરુવાર એટલે આપણે જવાનું છે મામાદેવ દર્શન કરવા. ફાઇનલી દોસ્તો, જો આપણે મામાદેવ પહોંચી જાય છે. હું મારો ભાઈબંધ જો છે અહીંયા, ભાઈબંધ આવીને તો અહીંયા સુકૂન જ મળે તમને, મજા જ આવ્યા રાખે. આવીને તો લેવા તમને દર્શન કરાવી દો. હવે મિત્રો તમને દર્શન કરાવી દો. મિત્રો બધા માનતાના ફોટા છે અહીંયા, જો કેટલા બધા છે. આ બધા માનતાના ફોટા છે. ફાઇનલી દોસ્તો, આપણે મામાદેવના દર્શન કરીને ઘરે હતા બે એવા બહાર રખડવા જવાનું. ચાલો આપણે તો બહાર રખડીને આવી ગયા. ટીવી જોવો ઘરે. એ જો ખાવા બેઠા છે. તારે રામ રામ કહેજો બાપુ. રામ 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 રામ. નો ટાઈમ થઈ જાય ને 12 વાગી જાય. પપ્પાને જો બધા કારખાને જઈ આવે, મરસા બનાવે. ખારિયા મરસા બનાવે છે. 12 વાગી ગયા છે. હવે કારખાનેથી ઘરે વેવા બધું જમવાની તૈયારી કરી છે. જો બનાવું છું ખારિયા કાસા, લીંબુ નાખ્યું અને આ મસાલો. હવે તૈયાર. તાજા ખાવાની બહુ મજા આવે. અત્યારે જો બપોરના 12 વાગી ગયા. જમવા અત્યારે બે ગયા. જમવામાં છે દાળ છે, ગોવાનું શાક છે, આ કેનું શાક છે, મેથીનું છે, મરચાં છે, ને આપણો ગોપરો જો અહીંયા પીડ્યો છે. અપ્પા જો આ કારેલાનું છે, સલાડ છે, અને ઠંડી ઠંડી સાઈઝ છે.